ચિલાકોટાથી જેસાવાડા શહેરને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં, ઠેર ઠેર ખાડાઓથી વાહન ચાલકો કમરે પાટા બાંધી બાઇક ચલાવવા થયા છે મજબૂર. લીમખેડા તાલુકો અને ગરડા તાલુકાની સરહદ ચિલાકોટાથી જેસાવાડા શહેરને જોડતો રસ્તો વજેલાવ, ભૂતવડ, કુતર, વડલી, ચૂનાખાણ, મેડી મુખ્ય પ્રાથમિક શાળા ચિલાકોટા સુધી ઠેર ઠેર રોડમાં ખાડાઓ, ઠેર ઠેર કપચી કાંકરા મેટલથી રોજે રોજ મુસાફરી કરતા વાહન ચાલકોને પડતી ભારે મુશ્કેલી. માર્ગ મકાન વિભાગ ગરબાડા અને લીમખેડાના અધિકારીઓ કુંભકર્ણની જેમ ઢોર નિંદ્રામાં સૂતા. કેટલાક સમયથી આ રસ્તો તૂટેલ હાલતમાં, ઠેર ઠેર ખાડાઓના કારણે બાઇક ચાલકો રોજે રોજ સવાર સાંજ અપડાઉન કરતા મુસાફરોને કમરના મણકા ભાંગી જાય તેવા ખાડાઓથી જનતા ભારે પરેશાન. મુસાફરો રોજે રોજ કમર પર પાટા બાંધ્યા રસ્તા પર મુસાફરી કરી રહ્યા છે. શું વહીવટીતંત્ર ચોમાસા પહેલા નવીન ડામર રોડ બનાવશે કે નહીં તેની જનતા રાહ જોઈ રહી છે. લાખો કરોડો નવીન રોડ બનાવવામાં આવે છે, એક જ વરસાદમાં કેમ રોડ તૂટી જાય છે? કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાની નબળી કક્ષાનો ડામર વાપરવાથી ડામર રોડ ઠેર ઠેર ખાડાઓ કેમ? દાહોદ જિલ્લાનું વહીવટીતંત્ર રોડના કોન્ટ્રાક્ટરો મસ્ત મોટા રોડના ભ્રષ્ટાચાર વહીવટીતંત્ર કેમ મહેરબાન? હાલ જનતા તૂટેલ રોડથી ભારે પરેશાન છે. જનતાના ટેક્સના રૂપિયાથી હાલ જનતા રોડના ખાડાઓથી ભારે પરેશાન. બે ધારાસભ્યો ગરબાડા લીમખેડા મત વિસ્તારની સરહદ ચિલાકોટાથી જેસાવાડા મુખ્ય માર્ગવાળા રસ્તા પર ખાડા કાંકરા મેટલથી સ્થાનિક જનતા ભારે પરેશાન. આવનાર દિવસોમાં જલ્દી રોડ બનાવવામાં આવશે કે પછી કુંભકર્ણની જેમ માર્ગ મકાન વિભાગ ઊંઘતું રહેશે તે તો આવનારો દિવસમાં જોવું મળશે. પણ હાલ તો આ રસ્તા પર મુસાફરી કરતી જનતા ખાડા કાંકરા મેટલથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. રિપોર્ટર રમેશ ધામા, દાહોદ.